વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું કમ્પ્યુટર વિજ્ઞાનના પાયાના ખ્યાલો. તો એના પહેલા પરિચય વિસ્તારીએ. કમ્પ્યુટર એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આવશ્યક અંગ છે. કમ્પ્યુટર જે છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક આવશ્યક અંગ છે. એટલે એક વિવિધલક્ષી યંત્ર છે એનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોને વિવિધ સમસ્યાઓ સમાધાન કરવા માટે થાય છે. મોડેલ કમ્પ્યુટર્સના મૂળભૂત કાર્ય સિદ્ધાંત 19મી સદીના ચાર્લ્સ બેબેજના વિશ્લેષણાત્મક એન્જિન પર આધારિત છે. તો શું કહે છે કે મોડા જે કમ્પ્યુટર છે તેના મૂળભૂત કાર્ય સિદ્ધાંત એ 19મી સદીના ચાર્લ્સ બેબેજના વિશ્લેષણાત્મક એન્જિન પર આધારિત છે. કમ્પ્યુટર્સ એ આપણા રોજિંદા કામમાં બદલાવ લાવ્યો છે. કમ્પ્યુટરે શું કહ્યું છે કે આપણું જે રોજિંદા જીવનમાં જે કામ હોય છે એમાં બદલાવ લાવ્યો છે. કારણ કે આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ આ બધા સ્વયંસંચાલિત છે. આપણે જે પણ કામ કરીએ તે બધા સ્વયંસંચાલિત છે. આપણું જીવન સીધા અથવા આડકતરી રીતે કમ્પ્યુટરથી પ્રભાવિત છે. આપણું જે જીવન છે એ સીધા અથવા આડકતરી રીતે કમ્પ્યુટરથી પ્રભાવિત છે. પહેલાના યુગમાં કમ્પ્યુટરને માત્ર ઉદ્યોગમાં ઉપયોગ થતો હતો. પહેલાના યુગમાં કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર ઉદ્યોગમાં જ થતો હતો. અત્યારના માહિતી યુગમાં આપણે સંગ્રહ, પ્રવાહ અને ડેટા અને ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવું આ બધું કમ્પ્યુટરથી શક્ય છે. એટલે કમ્પ્યુટર્સને વિવિધલક્ષી યંત્ર પણ કહે છે. આ પ્રકારનો હેતુ એ છે કે તમે કમ્પ્યુટરનો પરિચય કરાવો. કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર સિસ્ટમ. કમ્પ્યુટર શબ્દ કોમ્પ્યુટ પરથી આવે છે. કમ્પ્યુટર શબ્દ જે છે તે કોમ્પ્યુટર પરથી આવ્યો છે, જેનો અર્થ છે ગણતરી કરવી. કમ્પ્યુટર એક પ્રોગ્રામેબલ ઇલેક્ટ્રોનિક મશીન છે. કમ્પ્યુટર છે એ પ્રોગ્રામેબલ ઇલેક્ટ્રોનિક મશીન છે. હવે યુઝર પાસેથી ડેટા સ્વીકારે છે, એના પર ગણતરી અને કામગીરી કરીને જોઈતું પરિણામ આપે છે. શું કહે છે કે યુઝર પાસેથી જે ડેટા આપણે સ્વીકારે છે એના પર ગણતરી અને કામગીરી કરીને જોઈતું પરિણામ આપે છે. કમ્પ્યુટર સરળ અને ઝડપી બંને કામગીરી ઝડપથી ચોકસાઈથી કરે છે. કમ્પ્યુટર શું કહે છે તો તે જોઈતું પરિણામ સરળ અને ઝડપી બંને કામગીરી ઝડપ અને ચોકસાઈથી કરે છે. હવે જો કમ્પ્યુટિંગ એ માત્ર ગણતરી કરવા પૂરતું સૌથી નથી, પરંતુ એમાં તર્ક આધારિત કામ પણ થાય છે. જો કમ્પ્યુટર છે તે માત્ર ગણતરી કરવા પૂરતું નથી, પરંતુ એમાં તર્ક આધારિત કામ પણ થાય છે. કમ્પ્યુટર એને આપેલા નિર્દેશ મુજબ ડેટા પ્રોસેસ કરે છે. કમ્પ્યુટર છે એને આપેલા નિર્દેશ મુજબ તેના ડેટા પ્રોસેસ કરે છે. એક બિલ બનાવવા, ટિકિટ અનામત કરવા, માર્કશીટ પ્રિન્ટ કરવા, રિપોર્ટ પ્રિન્ટ કરવા અથવા સંદેશાપત્ર જેવા કામો કરે છે. ડેટા એ ટેક્સ્ટ, નંબર, ઓડિયો, વિડિયો, ગ્રાફ અથવા એનિમેશન સ્વરૂપે હોઈ શકે છે. જે હવે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ. તો કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ શું છે અને એની મર્યાદાઓ શું છે? તો જેમ કે આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર એ અઢળક માહિતીઓને એક સાથે ચલાવી શકે છે. કમ્પ્યુટર સાચું પરિણામ ત્યારે જ આપી શકે છે જ્યારે ડેટાને સૂચના સાચી આપી હોય. શું કહે છે કે જેમ કે આપણે જાણીએ છીએ કમ્પ્યુટર અઢળક માહિતી એક સાથે ચલાવી શકે છે. કમ્પ્યુટરમાં સાચું પરિણામ ત્યારે જ આપણને મળી શકે છે જ્યારે ડેટા અને સૂચના આપણે સાચી આપી હોય. જો આ હેતુસર ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ એટલે ગીબો શબ્દનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટર્સ એની લાક્ષણિકતા જેવી ગતિ, ચોકસાઈ, ઓટોમેશન, પ્રોગ્રામિંગ, ક્ષમતા, સંગ્રહ, ઇન્ટેલિજન્સ, વૈવિધ્યતા અને માહિતી મેળવવાની ક્ષમતાના કારણે ઘણા ઉપયોગી છે. હવે તેની લાક્ષણિકતાઓ શું છે? તો ગતિ. કમ્પ્યુટરમાં ડેટા પ્રોસેસિંગની ગતિને દર 1 સેકન્ડમાં આપવામાં આવતી સૂચનાની દ્રષ્ટિએ માપવામાં આવે છે. આધુનિક કમ્પ્યુટર્સ ડેટા પર ખૂબ ઝડપી પ્રક્રિયા કરી શકે છે, જે લાખો સૂચનો દર સેકન્ડ પર ભરે છે. તેનો અર્થ એ છે કે એવી ગણતરી
ગણતરીઓ કે જેને જાતે ગણતરી માટે કલાકો અને દિવસોની જરૂર હોય છે તે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને થોડી સેકન્ડમાં પૂર્ણ થઈ શકે છે. હવે ચોકસાઈ કમ્પ્યુટર 100% ચોકસાઈ સાથે જટિલ અંકગણિત અને લોજિકલ ગણતરી કરી શકે છે. ઉદાહરણ તરીકે કમ્પ્યુટર 10.5 સુધી કોઈપણ બે નંબરોના વિભાજનનું પરિણામ ચોક્કસપણે આપી શકે છે. તો કમ્પ્યુટર જે છે એ 100% ચોકસાઈ સાથે જટિલ અંકગણિત અને લોજિકલ ગણતરી કરી શકે છે. ઉદાહરણ તરીકે કમ્પ્યુટર 10.5 સુધી કોઈપણ બે નંબરોના વિભાજનનું પરિણામ ચોક્કસપણે આપી શકે છે. હવે ઓટોમેશન કમ્પ્યુટર્સ આપેલ સૂચનાઓનો આધારે આપેલ કાર્ય આપમેળે કરી શકે છે. એકવાર કમ્પ્યુટર મેમરીમાં ડેટા અને આવશ્યક સૂચના સંગ્રહિત થઈ જાય તો માનવ હસ્તક્ષેપ જરૂરી નથી. પ્રોગ્રામેબિલિટી સૂચનાઓના પૂર્વ વ્યાખ્યાયિત સેટને અમલમાં મૂકવા માટે કમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય છે. એકવાર લખેલા પ્રોગ્રામમાં પાછળથી નવી જરૂરિયાત મુજબ સુધારો કરી શકાય છે. શું કહે છે કે સૂચનાઓના પૂર્વ વ્યાખ્યાયિત સેટને અમલમાં મૂકવા માટે કમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય છે. એકવાર લખેલા પ્રોગ્રામમાં પાછળથી નવી જરૂરિયાત મુજબ સુધારો કરી શકાય છે. સંગ્રહ તો કમ્પ્યુટર લાંબા સમય સુધી કાયમી ધોરણ માટે મોટા પ્રમાણમાં ડેટા સેકન્ડરી સ્ટોરેજમાં સ્ટોર કરી શકે છે. જ્યારે જરૂરી હોય ત્યારે સ્ટોર કરેલી માહિતી ફરીથી મેળવી શકાય છે. પ્રાઇમરી મેમરીમાં અસ્થાયી રૂપે મર્યાદિત માહિતીનો સંગ્રહ કરી શકાય છે. હવે ખંડ એટલે કે ઇન્ટેલિજન્સ કમ્પ્યુટર્સ એ મશીનો છે અને તેથી તે લાંબા સમય સુધી કોઈ પણ વિના વગર સતત કાર્ય કરી શકે છે. તેઓ શરૂઆતથી અંત સુધી સમાન ગતિ અને ચોકસાઈ સાથે લાંબી અને જટિલ ગણતરીઓ કરી શકે છે. વૈવિધ્યતા શું કહે છે કમ્પ્યુટર્સ પ્રકૃતિમાં બહુમુખી છે. તેઓ એક જ સર્કિટ સરળતા સાથે વિવિધ પ્રકારના કાર્યો કરી શકે છે. એક ક્ષણ પર તમે કમ્પ્યુટરનો ઉપયોગ પત્ર દસ્તાવેજ તૈયાર કરવા માટે કરી શકો છો અને આગલી ક્ષણે તમે સંગીત ચલાવી શકો છો અથવા કોઈ દસ્તાવેજ સાધી શકો છો. શું કહે છે કે કમ્પ્યુટર્સમાં પ્રકૃતિમાં બહુમુખી છે. તેઓ એક જ સર્કિટ સરળતા સાથે વિવિધ પ્રકારના કાર્યો કરી શકે છે. એક ક્ષણ પર તમે કમ્પ્યુટરનો ઉપયોગ પત્ર દસ્તાવેજ તૈયાર કરવા માટે કરી શકો છો અને આગલી ક્ષણે તમે સંગીત ચલાવી શકો છો અથવા કોઈ દસ્તાવેજ સાધી શકો છો. હવે કમ્પ્યુટરની મર્યાદાઓ તો કમ્પ્યુટરની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. કમ્પ્યુટર્સના ભાવનાઓ જ્ઞાન અનુભવ અને લાગણીઓ હોતી નથી. તેઓ ફક્ત યુઝર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર કાર્ય કરી શકે છે અને તે પોતાના નિર્ણય લેતા નથી. કમ્પ્યુટરની જનરેશન કમ્પ્યુટર એક મોટા સરળ ગણતરી મશીનથી નાના પણ વધુ શક્તિશાળી મશીન સુધી વિકસ્યું છે. કમ્પ્યુટરની વર્તમાન સ્થિતિમાં ઉત્ક્રાંતિ એ કમ્પ્યુટરની જનરેશનમાં સંદર્ભમાં વ્યાખ્યાયિત થયેલ છે. કમ્પ્યુટરની દરેક જનરેશન એક નવી તકનીકી વિકાસ પર આધારિત બનાવવામાં આવી છે. પરિણામે વધુ સારા સસ્તા અને નાના કમ્પ્યુટર જે તેમના પૂર્વગામી કરતાં વધુ શક્તિશાળી ઝડપી અને કાર્યક્ષમ છે. કમ્પ્યુટરની 5 જનરેશન છે. પહેલી જનરેશન 1942 થી 1953 હાર્ડવેર ટેકનોલોજી મુખ્ય ઇલેક્ટ્રોનિક ઘટક વેક્યુમ ટ્યુબ ઇનપુટ આઉટપુટ યુએસ પંચ કાર્ડ સિસ્ટમના ઉદાહરણ ઇનેક્સ ફીડબેક ઇન્સ્ટેન્ટ યુનિવેક IBM 701. और બીજી જનરેશન છે જે 1955 થી 1964 છે. જે મુખ્ય ઇલેક્ટ્રોનિક ઘટક ટ્રાન્ઝિસ્ટર ઇનપુટ આઉટપુટ યુએસ ફ્લોપી ડિસ્ક અને ટેપ છે. IBM 7020 IBM 7094 IBM 1400 એટલે 13400 શ્રેણી સિરીઝ 164 અને 19 ભાગ સ્નેકની. હવે ત્રીજી જનરેશન છે 1964 થી 1975 જેનો મુખ્ય ઇલેક્ટ્રોનિક ઘટક છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે IC. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ શું છે ઇનપુટ ડિવાઇસ એટલે કીબોર્ડ અને માઉસ સેકન્ડરી સ્ટોરેજ ક્ષમતાવાળી ડિસ્ક. તો IBM 560 ભાગ્યા 800 યુનિવાક 1108 દ્વિવાક 80 9000 PDC 11 અને C
સીધી 6600